તમને પાય ભવાની માતા રે તમારા સમરણ કરો કય કય નગરી નાય મેરા ધવી રે જાઓ એ અમારા કય કય નગરી નાય મેરા ધવી રે સિંગલ ગઢ નગરી નાય મેરા ધવી રે મારા મારા નામ ગરીનાય મેરા ધવી રે ગરીનાય મેરા ધવી રે ધનવી નાની સભા મારી સુની રે લાગે લાગે કુંડલા ઘટનારા આજ પર કાનવી નવી સભા મારી સુની રે લાગે અમારા કુંડલા ઘટનારા કાનવી નવી સભા મારી સુની રે લાગે આચારે કો લાગે પર કાનયા ભજો રે અમે રાજા ને દરબાર બોલાવે પર ધનયા ભજો રે અમો રાજા ના દરબાર રાજા નામો ભલા પર ધનયા અરે પ્રધાનજી આપણા ગઢના કાંગરે આજ કાળી કોયલ ટહુકા કરતી એની બદલે કાળો કરે છે હાલો માટે જાવ આપણા રાજના દરબારના કાંગરે એવા શોકી ફેરા કરો કે મારી રજા સિવાય બહારનો માણસ અંદર નહીં અને અંદરનો માણસ બહાર નહીં મને કોયલ એમ લાગે પ્રધાનજી રાજના કાંગરે શોકી ફેરા કરો શોકી બધા ખ્યા કરશે ભાઈ આઢળ કરણ આપણું તો હેનો આડું ઓલું કરવું તો વગર પ્રધાનજી ગઢના કાંગરે શોકી ફેરા કરો શોકી ભાઈ ખ્યા કરશે એમ શું 3 મહિના 3 વર્ષથી પગાર કરો ને એમ કહો અધિરામ પ્રધાનજી મારી રજા સિવાય કોઈ અંદર ના આવવું જોઈએ બાપુ આવું આસન ગ્રહણ કરો ને આ ભાંગ
જો બાપા આવ્યો ચાલી ચાલીને બોર થાકી ગયા કોઈ ન મળે મને વરરાજા એ મારે ખાવાની ખરાતી ફૂટી ગઈ બાપા ફૂટી ગઈ કોઈ ન મળે મને વરરાજા મને ખાવાની કરસી ફૂટી ગઈ બાપા ફૂટી ગઈ કોઈ ના ભરે મને વરરાજા એવા સાલી સાલીને બોર ગસાઈ ગયા મારા ગસાઈ ગયા કોઈ ન મળે મને વરરાજા ચાલી ચાલીને પંપરા એ ભાઈ ગયા ચુકાઈ ગયા કોઈ ના મળે મને વરરાજા ચાલી ચાલીને ગોર થાકી ગયા કોઈ ન મળે મને વરરાજા ચાલી ચાલીને હાવ થાકી ગયા કોઈ ના મળે મને વરરાજા છે કે કોઈ દે દેખાતો રે બાપુ દેખાતો નતો એટલે તે હાથ પડ્યો બોલો શું છે ક્યુ નગર છે કોણ રાજા રાજ કરે ઈ તો હું નવો નવો મોકાણો એવું પૂછતા હોય તમે ક્યાંથી આવો પોકરણ ગઢથી આવું પોખરણ હા કેવું અહીંયા આવું વચપતિ હા ના ભગુડા એવું ઈ બાજુમાં નવો કિલ્લો બનાવ્યો નવો બન્યો બાપુ બોલો પ્રધાનજી કયું રાજ કહેવાય અરે પ્રધાનજી આ પિંગલગઢ રજ નગરી છે અને રાજા ભટિયા રાજ કરે છે જેઠિયા ભૂદેવ તમે કેમ બેઠા ઉતરી ગયા આપણા ત્યાં ફૂટવા મીણા થયા પ્રધાનજી ભાઈ. આ પિંગલગઢ નગરી છે અને રાજા ભટિયા રાજ કરે છે પિંગલ ગઢિયા પ્રધાનજી એ બાપુ આ પિંગલગઢ નગરી છે પિંગલગઢ અને રાજા ભટિયા રાજ કરે છે રાજા પઢિયા હા. બાપુ જો ને ભૂદેવ હા તમે આ પડે કે મીડા ફૂટવા તમે ફોટો લખોટે પિંગલગઢ નગરી છે હા અને પઢિયા રાજા રાજ કરે છે ભાઈ વાંધો નહીં બાબુને વાત કરો હું વાત કરું ઈ દાદા મળવા માંગે દાદા હા હેનો દાદા ભાઈ તું ગોર દાદા એમ ગોળ દાદા પોકટ પડી ગયો ઈ આટો તો વાહન કીધું છે બાપુ બોલો પ્રધાનજી બધું મળવા માંગે છે અરે પ્રધાનજી એ ભૂદેવ કોઈ રાજના ભૂદેવ હોય તો ખુશી ખુશી લેતા હો અને કોઈ રખડતા ભખડતા હોય તો સપટીક શીખ આપી ડેલિયાથી રવાના કરો બહુ સારું રખડતા ઘર. કેવલ ક્યાંથી મારે ભાડે મળ્યું હે ક્યાંથી લઈ જાવ ભાડે ભાડે હા યાર લગન છે ને અહીંયા તે નાથી ભાડે લઈ આવે તો આવો મને બુદ્ધિ આજ નીતિ હું મને કરો છો કાલ તમે બે તે કેવું છે બાપુ પ્રધાનજી છે તો રાજના ખુશીથી આવજો આવો બુદ્ધિ આવો અરે પધારો પધારો ભૂદેવ આ ભૂદેવના શરણોમાં પટિયારના નમન છે અરે કલ્યાણ થવો રાજા અરે ભૂદેવ ક્યાંથી આવો છો અને ક્યાં જાઓ છો અને મારા રાજ દરબારમાં શું કાર્ય લઈને આવ્યા છો અરે રાજા તમારા રાજ દરબારમાં તો એક જ કાર્ય લઈને આવ્યો છું કે જો તો તમારે કોઈ સંતાન હોય તો એ રાજકુમારને બોલાવો હું શ્રીફળ જીલાવીને ચાલતો હતો અરે હા ભૂદેવ શ્રીફળના કામે આવ્યા છો અમારે રાજકુંવર પણ છે પણ તમે આવો છો ક્યાંથી અરે મહારાજ પિંગલગઢ નગરીથી આવું છું અને સગુણા બેનીના શ્રીફળ લઈને આવ્યો છું અરે બસ કરો ગોરદેવ વાહ બાપા
હા તો તમે એક ભૂદેવનું સંતાન છો. આ જગ્યાએ જો કોઈ રાજપૂતો હોત ને તો રાય રાય જેવા ટુકડા કરી મારા ગઢના કાંગરે નાખત. માટે જે રસ્તે આવ્યા છો એ રસ્તે પાછા થતા જાઓ. પ્રધાનજી, આ ગોરદેવ આમ નહીં માને. બોલો એને ધક્કા મારીને બહાર કાઢો. બહુ સારું હાલો બાપુ કેવું ન થઈ એમ કરવાનું છે. શું કરી લે ભેગું હવે તમે વાત તો કરી બાપુને પણ તમે અહીં આવ્યા તમને મેં દાવા દીધા એની બેન ઘડીમાં તપી જા મારા તમારા ઈ હાટું મેં કીધું તું પડખે ઊભો રહેજે. પડકે બેઠો થોડું હોય ઓલા ભરેલ દાઢી સગડી લેતે બાપુની અટક મોઈ જા. એ ટાઢી થાય જ નહીં ગરમ જ રહે અમારા બાપુ કાઈ વાંધો નહીં બાપુને વાત તો કરી એક વાર તો કરી. એકવાર બાપુ તમને મારા પર ભરોસો નહીં કે પ્રધાનજી, ગોરદેવને ધક્કા મારીને બહાર કાઢો. વાત તો સાંભળો બહાર કાઢો. ભૂદેવ ભાઈ લીધે બોલો નાવદન તો હવે એક વાર જા. તમે આ પર અમને ભાગો છો કાઈ વાંધો નહીં. તમારી વાત કરવામાં તો આપણે બહાર જઈને સમજી લઈએ ને હવે કલેશ નહીં થાય આ પડી સામે ક્યાં છે. આમ દેખાય ઈ તો લાટ છે પાસે બીજાને બેહાડ દેવાનો ને. તો એક કામ કુતું નાખતા છો નહીં આવડે મને ક્યાં ગાડી આવડે. હું આવડે ફોરવી બા વધારતા તો આવડે હા કોકને ભંગવાન છોકરા મેં ક્યાં ભણ્યો. તો તું તારી આચે માર ખા. આ કોણ ભગવે મેં વાત કરવાની કીધી તું વાત તો કરતો ના જઈને ઊંધા ઊંધા કામ કે. વાત તો કરું કે બા આપો પાછો જા. સાંભળે તે વાત કરું ને આસ્તો સાંભળશે જા. ફૂલ સગડી અમાર ફૂલ જ હોય ને એક વાર કે જા. 500 રાખો છે બધી આધાર રાખે કાટો ફૂલ જ હોય બાપુ એક વાર તો જા. બાપુ બોલો પ્રધાનજી, બુદ્ધિ મળવા માંગે એક વાર એને રાજીથી લેતા આવો. રાજીથી કે પ્રેમથી લે આ પાયો જ કરજો પ્રધાનજી, બાપુ ગોરદેવને રાજમાં આવવાની રજા આપો. કીધું હવે કઈ હવે ધ્યાન રાખજો અરે મહારાજ, હું જાણું છું કે તમારે 20-20 વર્ષથી વેર હાલે છે, પણ મહારાજ વેરની વસૂલાત ક્યારે વળે? કાં તો દીકરી લીધે વેર વળે અને કાં તો દીકરી દીધે વેર વળે. માટે તમારે કોઈ રાજમાં કુંવર હોય તો એ કુંવરને અહીંયા રાજ દરબારની અંદર બોલાવો. જો સારો લાગે તો લીલડું શ્રીફળ ઝીલાવતો જાઓ. અરે ગોરદેવ, તમે થોડી વાર રાજમાં બિરાજમાન થાવ, હું બેટા પ્રતાપને બોલાવું છું. બહુ દેવ હિયા જે પિતાજી બોલાવે પ્રતાપ આવ જોડે. ઓ જય પિતાજી બોલાવે પ્રતાપ આવ જોડે. આવજો રાજને દરબાર, આવજો આપને દરબાર. પિતાજી બોલાવે પ્રતાપ આવ જોડે. આવો રાજને દરબાર, આવજો રાજને દરબાર. પિતાજી બોલાવે પ્રતાપ આવ જોડે. એ જે પિતાજી બોલાવે બતાવે આવી રે રાજને દરબાર એ ભેગા કરા પિતાજી બોલાવે બતાવે આવી રે અરે પિતાશ્રી જન્મમાં બેટા બતાવનો નંબર કલ્યાણ થાવ. કલ્યાણ અરે પિતાશ્રી અત્યારે બોલાવવાનું કારણ આરતી ઉતરવા બોલાવે ભૂલી ગયું અરે બેટા પ્રતાપ, પોકરણગઢથી ગોરદેવ આવ્યા છે. પોકરણગઢના રાજા કોણ કે અજમલ, એમની દીકરી સગુણા એમના લીલુડા શ્રીફળ લઈને આવ્યા છે, જે તમારે ઝીલવાના છે. પ્રધાનજી, બાબુ આ બાજુ આવી આવો. બહુ સારું આને હરક ના મત દો હરક તો દો હરક પ્રધાનજી, કે બાબુ બોલા ભૂદેવ આ ફડાક્યાનો અવાજ છે. આ કુંવર આ કુંવર કુંવર કે કુંવર કુંવર અમારો આ બાપુ નો કુંવર આ બાપુ પ્રતાપ બાપુ પ્રતાપ એમ છે. એમ જ છે બોલ કરો કામ હું છે મેં જોને બોલે આમ કેમ છે? હર તો મને સહી લઈને મને ન કેનો હે? મને તમે આમ કે મેં આવે કાઈ વાંધો નહીં, બાપુને કહો કે કુંવર ગમી ગયા. ગમી ગયો હા હાચે હળવન છે હે? હાચે હા કે તો હાલ કેવાય કે ના પણ બાપુને કહો તો કરી એની આમ કરવાની કે. કુંવર ગમી ગયો અરે પ્રધાનજી, તો ગોરદેવને કયો લીલુડા શ્રીફળ ઝીલાવી દે. લીલો સર કરી ગયો દઉં? લીલો સર કરી ગયો ઠીક.
એ લીલુડા નાળિયેર જીલો પ્રતાપરાય લીલુડા નાળિયેર જીલો રે લીલુડા નાળિયેર જીલો પકડા મારા લીલુડા નાળિયેર જીલા રે ગોરદેવના જીલાયા જીલો પ્રતાપરાય ગોરદેવ જીલાવે તે જીલો રે હરકના માઈ ગોટા મારા હરકના માઈ રે ગોરદેવના માન તમે રખા પ્રતાપરાય ગોરદેવના માન તમે રાજા રે લીલુડા નાળિયેર જીલા બાપુ મારા લીલુડા નાળિયેર જીલા રે પ્રધાનજી શ્રીફળ જીલાઈ દીધા બાપુને વાત કરો ગોરદેવ જવાની રજા માંગે ખાવા એવું છે અઠર જાવ મારે અહીંયા કામ છે એવું છે હા. ભાઈ થોડાક રોકા રાખ. રોકા જાવ હું કામ હે બાપુ બોલો પ્રધાનજી બધું રજા માંગે અરે પ્રધાનજી ભૂદેવને કયો સાથે સાથે લગ્ન મુહૂર્ત પણ જોઈ આપ્યા એ તો બધું લગન નું તો દાદા સાયતમ ને સોમવાર ભાઈ તમે સોમવાર હારવાર લગ્ન કંકોત્રી પણ લખાવી નાખો સારામાં સારી તમારા ગોરના આમ ગોટ નહોતું ન કોઈ મારી જો પંદર હોય ના બાપુ એમ દક્ષિણા દેહન મારા કાકા કરી દેલી એ કેસર સાટીને લખાવી કંકોત્રી લખાવી કઈ ભડકરું રાજાના ઘર દાદાને નો તારવા મારા ઘેરે તાપસીના લોગન સંગે ઘેરાયા લો આવજો કઈ આટને સોમવાર ઘર ધૂમા દાદા રે આવજો પ્રધાનજી કંકોત્રી લખાઈ ગઈ ભગવું પાકું અરે ભૂદેવ પોકરણ ગઢને કહેજો કે પિંગલ ગઢવો મોટું છે માટે જાન જાડેરી આવે ઉતારાની વ્યવસ્થા કરી રાખજો અમારો ભણે તો ફૂટે એમ કે એ પ્રથા નથી ભાઈ ફૂટે છે આજ સગા પણ કરીને આગળ દેવ સાલી યારે આયા પોકરણ ગઢ માં